કે કાકા જે ઘટે એ મને કહેજો, હું તમારા 50 લાખ રૂપિયા હું પૂરા કરું નહીં તો મારા મરેલ બાપના સોગંદ છે. દીકરી છે. એનો એક નાનો દાખલો, એક કોઈ મોટા માણસની શમશાન યાત્રા નીકળે ને એનું મૃત્યુ થયું. શમશાન યાત્રા ધીરે ધીરે જાતી હતી, માણસોની ભીડ લાગી ગયેલી અને સાહેબ શમશાન યાત્રા જતી હતી ને એમાં એક 4 વ્હીલ આવી, એમાં એક માણસ ઉતર્યો, એ પણ મોટો માણસ હતો. એને એમ કહેવાય શમશાન યાત્રા રોકી, અને શમશાન યાત્રા રોકી એટલું નહીં, અરઠીને નીચે ઉતરાવી, નનામીને ઠાઠડીને નીચે ઉતારી. બધાને એમ છું કદાચ એને નીચે ઉતારીને કદાચ કઈ ફૂલહાર કરવા હશે, કે નીચે ઉતારીને એટલું કીધું, હવે આના દીકરાઓ ક્યાં છે? એના દીકરાઓ આવ્યા, 3 દીકરા ઉભા રહ્યા. ભાઈ અમે દીકરા છીએ, મને ઓળખો છો? હા ઓળખે છે. તમને બીજી કાંઈ ખબર છે? કે ના, કે તમારા પિતાજી મારી પાસેથી 50 લાખ રૂપિયા લઈ ગયા હતા. તમને ખબર છે? ના અમને નથી ખબર. પછી એ બેટાને તો છોકરા ખબર હોય તો ફરી જાય, એ અમને ન ખબર હોય, એ તમે જાણો ને અમારા બાપા જાણે. મોટો છોકરો તો એટલું જ મોટો એવું બોલ્યો, અમને તો આમાં કાંઈ ખબર ન હોય ને તમે શું વ્યવહાર કર્યા હોય. ગામડાને કહેવા મળ્યો કે આને કહો કાંઈ અટાણે થોડા આ વાતું કરે, કે અટાણે જ કરાય ને, આગળ તમે બાળી ગયો પછી એનો સાક્ષી કોણ? મારા તો 50 લાખ વયા ગયા. હવે આવું અજુગતું વર્ણન જ્યારે થયું ત્યારે કહેવાય ગયો ગામમાં અરેરાટી થઈ ગઈ. માણસો કહેવા મળ્યા કે રૂપિયાવાળા તો બધા હોય પણ હવે ટાણિયા ના કરાય. એ માણસની શમશાન યાત્રા રોકાવીશ કે નહીં? હું રોકાવીશ. મારા 50 લાખ રૂપિયા એનો કોઈ સાક્ષી બને તો હું આગળ વધવા દઉં. આગળ વધતું નહોતું, ભાઈઓ ખહી ગયા. અને હકીકત ઘટના તો એવી બનેલી સાહેબ, 15 દિવસ પહેલાં જ દીકરી બાપના ખબર કાઢવા માટે આવેલી, બીમારી વધતી જવાથી પાછી ગયેલી નહીં. દીકરી ઘરે હતી અને દીકરીને કોઈક સમાચાર આપ્યા કે તમારા પિતાની શમશાન યાત્રા રોકી છે, આવી ઘટના બની છે. તમારા પિતાએ કોઈ પાસેથી 50 લાખ રૂપિયા ઉછીના લીધેલા અને આજ ભાઈઓ એને કબૂલતા નથી, અને જ્યાં સુધી ન કબૂલાત થાય ત્યાં સુધી હાલવા નહીં દે. અને તેથી કહેવા ગયો સાહેબ, દીકરીના ઘરેણાની પોટલી ઘરે પડી હતી, એ પોતાની બેગમાંથી કાઢી અને તેથી દીકરી ઉઘાડા પગે બજારમાં દોડી આવતી હતી. આવી અને જે વડીલ ઊભા હતા એ વડીલના પગમાં પોટલી મૂકીને એટલું કીધું, કાકા હું આની દીકરી છું, ઓળખું છું બેટા હું તમને. આ લ્યો મારા ઘરેણા, આ ઘરેણા વેચી અને તમારા પૈસા પૂરા કરી લેજો, અને નહીતર મારા મરેલ બાપની સાક્ષી કોક તમારા ઘટતા હશે ને તમે મને કહેજો, હું હાજ નહીં પડવા દઉં. તું તો જા વૈષ્ણવ, મારા બાપ મારો હાલવા દે ને ઘડીક. તમારો પૈણનો દીકરો પાત્ર ભજવતો હોય ને તો ભલે તમે બાપુજી હોવ, પણ ત્યારે તો એનું પાત્ર જ આપણે જોવું જોઈએ. બહુ ધ્યાન રાખવું સાહેબ. એક વાતની ધારા હાલી જતી હોય છે. હાસ્ય છે ને અમારા માટે ડ્રાઈવરજન છે. પાછે ન સડતું હોય ને ત્યારે વચ્ચે જોક્સ કહી અને પબ્લિકને અમે અમારી બાજુ ખેંચવાની મહેનત કરતા હોય છે. હેતુ તો એક નાનો વિચાર અને એક નાનો મેસેજ દેવા માગતા હોય છે, જેથી કરીને રાતમાં એક એવો મેસેજ જાય ને તો માણસના હૃદય સુધી પહોંચી જાય. મૂળ વાત ઉપર આવું સાહેબ, વાત પૂરી કરું. એ મારા ભાઈ થોડી વાર એ પેલા થોડી વાર ગાવ ને ત્યારે ઉડાડજો વાત. થોડી વાર મારા બાપ, થોડીક બેસી જાય ભાઈ, ઘડીક મારા વાલા, ઘડીક પછી હું તારો તાગ લઈ લઈ, તું કેટલાક ઉડાડી. ના દરેકને હોય ને આમ કે ભાઈ હવ નક્કી કરીને આવ્યા હોય કે આપણે આ કરવા હાટું જ ત્યાં જવું છે. કોઈને રૂપિયા જેમ ઉડાડવા એ પણ એક મોટી ઓલી છે સાહેબ, કે ગાયકી ઉપર ઘોર કરતા હોય એ પ્રણામ, પણ સમજણ સાથે હોય ને બહુ મજા આવે. અમે પ્રોગ્રામમાં હોય ને એટલે અમે તમે આંકલો મારો ને ત્યાં અમને ખબર પડી જાય કેટલી સમજણ છે. ટેમે આંકલો આવતો ને તો બરોબર એમ થાય ભાઈ હો, અમુક અમથી અમતા એ આકે રાખો શું કામ એને ઘરે કોઈ ઉડાડે એમ ન હોય કાંઈ. ઓ તમારે કે જીકી રાખો. એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા હતા, એક ભાઈ મને કીધું, મને કે આ વખતે આવો ને ત્યારે ઝવેરચંદ મેઘાણીને લેતા આવજો, તમે બહુ યાદ કરો છો પ્રોગ્રામમાં.
આપણે એમ કહે ને મેઘાણી કહે છે, મેઘાણી આ લખ્યું છે ત્યાં કે આ વખતે આવો એટલે ચોક્કસ ને ચોક્કસ મેઘાણીને લેતા આવજો. મેં કીધું એને લેવા જાય તારા બાપ અમી પાસે આવી એમ નથી. હવે એને એ ખબર નથી મેઘાણી કોણને ડાયરો સાંભળી તો હૈદ કહેવાય ને. છેલ્લી વાત કહી દઉં સાહેબ મારે, કારણ કે ઘનશ્યામભાઈ લાખાણી સંચાલન કરીને એક પાછા એટલે હું ડાયરેક્ટ વચ્ચે બેસી ગયો. નહીં આ સંચાલકનો હક આખો એનો જ. શરૂઆત એણે કરી, દુહાસનમાં મેં બેય શરૂઆત કરી, પણ છેલ્લી વાત આ વાતનો પ્રાણ રહી ગયા છે. લવજીભાઈ બન્યું એવું, એ દીકરીએ રૂપિયાના પોટલી મૂકી અને વડીલને પગે લાગીને એટલું કીધું કે કાકા જે ઘટે એ મને કહેજો, હું તમારા 50 લાખ રૂપિયા હું પૂરા કરું નહીં તો મારા મરેલ બાપના સોગંદ છે. એમ કરીને દીકરી પગે લાગી. તેથી વડીલે દીકરીની માથે હાથ મૂકીને એટલું કીધું બેટા લઈ લે તારા ઘરેણા પાછા, તારા પાછા લઈ લે બેટા, તારો બાપ મારી પાસેથી 100 રૂપિયા લે. એ તો મોટો બાણા હતો, પણ સાચી વાત તો એ છે બેટા મેં તારા પિતા પાસેથી 50 લાખ લીધેલા, એ તમારા કોઈને ખબર નહોતી. તો મેં એટલું જ જાણવા કે તારા બાપનો સાચો વારસદાર કોણ છે, જેથી કરીને એ 50 લાખ એના હાથમાં આપું, એ વારસદાર ગોતવો છો, એટલે મેં આ બધું કર્યું છે. બસ બાપ બની શકો તો આપણે પરંપરા, આપણા વડીલોએ જે આપણી પરંપરા જે જાળવી રાખી એના વારસદાર બનજો, એના વિચારોના વારસદાર બનજો, એની પીડાના વારસદાર બનજો. એટલું નહીં અહીંયા વાત વાતમાં આપણે ભારતમાંની જે બોલાવીએ છીએ, પણ કહેવા ગયો સાહેબ આ દેશમાં હવે 18 વરણ એક બનો. જાતિ જાતિના વાડા મૂકીને આ મહાપુરુષો પોતાના પૈસાથી દાન આપીને આ હોસ્પિટલમાં સાહેબ કોણ નહીં આવે. આમાં જાહેર જીવનનો માણસ કોઈ દી એક જ્ઞાતિનો હોય જ ન શકે. અને કેટલી કેટલી દીકરીઓને દાન આપ્યા છે, શું જોવા ગયા કઈ જ્ઞાતિની છે? અરે છોડો, આપણો મિલિટરીનો યુવાન સરહદ ઉપર ઊભો હોય તે કઈ જ્ઞાતિનો હોય, પણ એને એવું કીધું કે મારી જ્ઞાતિ ઉપર જે આતંકવાદીઓ હુમલો કરે ત્યારે નહીં, એ આખા દેશ માટે છે. એમ મારો દાતાર આખા દેશ માટે હોય છે. ત્યારે આજે આપણે બધાએ સંકલ્પ કરવાનું કે આવા દાતારો માટે અમે મરી પડવા માટે તૈયાર છીએ, અમે તમારી સાથે છીએ સાહેબ. આ ઉજળા કામ કરનારા માણસની સાથે જોડાવવું જ પડે. અને આવું જબરજસ્ત જ્યારે કાર્ય છે, અને આ બધા જે ભાવથી જ્યારે બેઠા છો, સુરત વસ્તુ જ ઘનશ્યામ આવી ગયા. એણે સાલુમાં 2 ખેતર વાવવા રાખ્યા હતા. હા શું કહે છે? પાકું. આમાં હું પાછો ભણવા ગયો ને મારા એવી ગળદી, એવી મારા ગળદી એટલે હૈદબારી વગીરની. એક ભાઈ મને હમણાં પૂછ્યું, મને કે માયા ભાઈ ABCDમાં ને કક્કામાં હું ફેર? હવે કીધું ઘીમાન ઘાસલેટમાં ફેર એટલો. અરે કે કઈ રીતે? મેં કીધું ABCD એપલથી ચાલુ થાય, સફરજનથી. અને આજે સફરજનનો હું સિઝન આવી છે, કોઈ માણસ સફરજન વગીરનો નથી. એઠું આવવું જોવે, બટકું ભરેલો. સફરજન સફરજન હાવ સફરજન મારા, આમે સફરજન. સફરજનથી ચાલુ થાય ABCD. એ નામ એપલ અને ઝેડ નામ જીરાફ, જાનવરે પૂરું થાય. પણ ધન્ય છે લવજીભાઈ આ દેશના કક્કાને. પછી ગુજરાતી કક્કો હોય તોય ભલે, હિન્દી કક્કો હોય તોય ભલે, અને સંસ્કૃત કક્કો હોય તોય ભલે, એ કલમના કથી ચાલુ થાય છે, લેખણીથી આ દેશ ચાલુ થાય છે, વેદથી ચાલુ થાય. અને કહેવા ગયો યજ્ઞ પૂરું થાય. છેલ્લો અક્ષર યજ્ઞ. કારણ પછી ભલે શમશાનનો યજ્ઞ હોય તોય ભલે, છેલ્લે આપણું જીવન તો ન્યાજ પૂરું થવાનું. ત્રીજી વાત, ઓસમાણભાઈએ ખૂબ સારું ગાયું, મોજ કરાવી. આ ગીતથી તો દુનિયા ચાલે છે યાર, ગીતથી દુનિયા ચાલુ થાય આપણી, અને ગીતે પૂરી થાય. હાલડાથી ચાલુ થાય ને હાય હાય પૂરું થાય. હા એમાંય રોતા આવડવું જોવે, નકર બાયુને પૂછો ટીકા થાય, અર માડી અને રોતાય થોડું આવડ્યું. હવે તો જો કે સારું છું ફેશન વહી ગઈ છે, નહીંતર આપણે અડધી બાયું તો ડોહી કૂટી કૂટીને ગઢિયું થઈ ગયું હતું. કેવા લાંબા હાથ કરે, એ આપણને ન ફાવે. કોઈ દખતરો કરજો ઘરે કોઈ ન વિચારે,
ત્રીજે ધડાકે મોઢામાં ફીણ આવી જાય અને 2 કલાક હિંસ લેતા હોય, વાળ વાંકો ન થાય. કેવડી ટ્રેનિંગ છે એમાં. કોઈ જો બિચારી નવી હોય એને ખબર ન હોય કાંઈ હાથ ભેગા કરવાના હોય, એ બિચારી ડાયરેક્ટ ધડાકા લેતી 5 મિનિટમાં થાકી જાય. પછી શું કરવું પડે ખબર? પોરો ખાવા વળી બાયું કૂટવાનું બેન કરે. બિચારીને વહેમું લાગી. વહેમું કાંઈ નથી લાગી, જો પોરો ખાતો ડો. હાલરડાથી ચાલુ થાય છે જીવન. અને હાય હાય મરસ્યો એ ગીત જ કહેવાય સાહેબ. એ મરસ્ય પૂરું થાય, તુલસીના પાને આપણું જીવન પૂરું થાય, પીપળાના પાને ચાલુ થાય, ગળથુથીથી જીવન ચાલુ થાય, ગંગા જળે પૂરું થાય. અને કહેવા ગયો આ દેશ એવો છે, આ દેશની ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી આ નદીઓને સામાન્ય નદીઓ નથી ગણાતી. આ દેશના શાળીગ્રામ અને શિવલિંગના પથ્થરને સામાન્ય આ દેશમાં પથ્થર નથી ગણાતો. આ દેશમાં પીપળા અને તુલસીના વૃક્ષને સામાન્ય વૃક્ષ નથી ગણાતું. આ દેશના ભગવા લુગડાને સામાન્ય કપડું નથી ગણાતું. અને કહેવા ગયો આ દેશના મંગળસૂત્ર નામના ઘરેણાને સામાન્ય ઘરેણું નથી ગણાતું. એ આ દેશ છે. એટલે કેવું પડે આજ મા ભૂમિનો જ્યારે વંદનાનો કાર્યક્રમ છે, ભારતી ભૌમની વંદુ તને આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, ધન્ય હો ધન્ય ગુર્જર ધરણી, ધન્ય હો ધન્ય ભારત ધરણી. એક ભાઈ મને પૂછ્યું કે તમે ભારત ભૂમિની જે કરો છો તો ભૂમિ તો આખી છે, પૃથ્વી તો આખી છે, તો આખી પૃથ્વી. મેં કીધું આ શરીર આખું છે, પણ અમુક ગુમડા અમુક જગ્યાએ થાય, બામલાય બીજે થાય, મૂંઢિયું બીજે થાય, જામરો બીજે થાય, દાદર અમુક જગ્યાએ થાય, ખો અમુક જગ્યાએ જ થાય. ફેર હવે તો ખો હાવ વહી ગયા, મરી જતા કઈ કઈ. હે પણ કહેવા ગયો મુખ જે છે ને, જીભ ઉપર કોઈ દી કાંઈ ન થાય. અને એ થાય ને તો આખું તંત્ર તૂટી જાય. એમ જીભી જીવાદોરી છે અને પૃથ્વી આખીની જીવાદોરી હોય ને તો એ ભારત ભૂમિ છે, એ આખા વિશ્વને વાસા આપે છે. અને હવે કહેવાય ગયો કે સમય એ આવી રહ્યો છે કે એ જ ભારતને વિશ્વગુરુ થતા હવે કોઈ રોકી નહીં શકે. આવા દાતાઓ, આવી સરકારો, શિક્ષણ મંત્રી બેઠા છે, શું નવા નવા પ્રોજેક્ટ લાવ્યા શિક્ષણ માટે, હોસ્પિટલો માટે કાર્ડ, ઘણું સારું થાય છે. બાકી તો અમુક એક જણો પ્રચારમાં ગયો ને પાછો તોતડો ને ઊભો રહ્યો. તોતડા નામ તું ન ઊભું રહેવાય. એક જણો ઊભો રહ્યો અપક્ષમાં ઊભો. મિત્રો મને મત આપશો તો તમારા જે કાંઈ કામ બાકી છે એ કહી દેવું. કાંઈ ઘટે છે તો એક જણો કે તમારા બાપાના દાઢીના 2 રૂપિયા ઘટે છે, એ પાલીવાલી વાત છે, એ પછીનો મુદ્દો છે. બીજો કાંઈ પ્રશ્ન બીજો કાંઈ નથી. અમારા ગામમાં શમશાન નથી. મિત્રો શમશાન નથી. આઝાદીને 75 વયો થઈ ગયા અને હજી શમશાન નહીં. એક વાર મને મત આપી ગયો, એક શમશાન નહીં, ગજે શમશાન. લે ગામે મત ન દીધા ને માર્યો. ભાઈ માજા કી જય. હવે તમે સાંભળો, એક ગુણ માણસમાં આવી જાય ને તો એ સેલિબ્રિટી થઈ જાય. હાલો મને એમ કહેવા કમામ બીજું કાંઈ લેવા જેવું ખરું? રૂપમાંય કાંઈ ખરા, હાલવામાં કાંઈ ખરું? હું એટલે એને એક્શન નથી કરતો. આ બધું એનું જોઈ લો, છતાં દુનિયાને યાદ કરે છે ને. બસ અંદર સંશોધન કરો યાર કે આપણામાં શું ઘટે છે, હોળે કળાએ છે તો એ દુનિયા કેમ આપણે યાદ ન કરે. બસ એ કરતા જઈએ અને બીજાને સ્વીકારતા જઈએ, આગળ કાંઈ ન બોલતા. પાછો આગળનો દોર ઘનશ્યામભાઈ લાખાણીને સોંપી અને આગળનો દોર ઘનશ્યામભાઈ સંભાળે. તાળીના આગળથી વધાવો ભાઈ શ્રી ઘનશ્યામભાઈ લખાણી. સમય રહેશે એટલે પાછા આનંદ કરશું. પણ અહીંયા ખાસ કાર્યક્રમ છે કિરણ હોસ્પિટલ માટે, એમાં દાતાઓ જેટલું દેવાય એટલું મારો બાપ દેજો. અસ્તુ આભાર. વિનંતી કરું ઘનશ્યામભાઈ લખાણી.